સ્પીડ ઓફ 90 રેડી. આ કામે મુદ્દા નંબર 1 થી 3 એકી સાથે સંકળાયેલા હોય, વિસંગતતા ટાળવા તથા પુરાવાનું બિનજરૂરી પુનરાવર્તન ટાળવા આ ત્રણેય મુદ્દાઓની એકી સાથે ચર્ચા કરીએ તો આ કામે મુદ્દા નંબર 1 પ્રતિવાદીએ દાવાવાળા જાહેર રસ્તામાં વિના અધિકારી દબાણ કરેલ છે, તેમજ મુદ્દા નંબર 2 દાવાવાળા જાહેર રસ્તા ઉપર દબાણ હોવાનું અને દબાણ દિન 10માં દૂર કરવા માટે તલાટી કમ મંત્રી શ્રી સનાળાએ તાલુકા વિકાસ અધિકારી શ્રીને લેખિતમાં જાણ કરેલ હોવા છતાં પ્રતિવાદીએ દબાણ દૂર કરેલ નથી, તેમજ મુદ્દા નંબર 3 મુજબ વાદીએ પ્રતિવાદીની નોટિસ આપેલ હોવા છતાં પ્રતિવાદીએ તે પ્રમાણેનું વર્તન કરેલ નથી, તેમજ મૂળ જમીન માલિક દ્વારા દાવાવાળી જગ્યાએથી દબાણ દૂર કરવા વિવિધ જગ્યાએ અરજી કરેલ હોવા છતાં કોઈ કાર્યવાહી કરેલ નથી, તેવું પુરવાર કરવાનો બોજો વાદીના સિરે નાખવામાં આવેલ છે, જે અનુસંધાને આ કામે રજૂ થયેલ વાદીની આંખ 21ની જુબાની વંચાણે લેતા વાદીએ પોતાની સોગંદ ઉપરની જુબાનીમાં પ્રતિવાદીએ દાવાવાળા જાહેર રસ્તામાં વિના અધિકારી દબાણ કરેલ હોવાની અને દાવાવાળા જાહેર રસ્તા ઉપર દબાણ હોવાનું અને દબાણ દિન 10માં દૂર કરવા માટે તલાટી કમ મંત્રી શ્રી સનાળા તાલુકા વિકાસ અધિકારી શ્રીને લેખિતમાં જાણ કરેલ હોવા છતાં પ્રતિવાદીએ દબાણ દૂર કરેલ નથી, તેમજ આ કામના વાદીએ પોતાની દાવા અરજીમાં આ વાદવાળા રસ્તે દબાણ કરવાનો આ કામના પ્રતિવાદીઓને કોઈ અધિકાર ન હોવાથી તથા આ રસ્તાનો ઉપભોગ જાહેર જનતા તથા મછલીવાડના લોકો કરતા હોય, આ બાબતે તારીખ 14/1/2011ના રોજ પ્રતિવાદી વિરુદ્ધ તાલુકા વિકાસ અધિકારી શ્રી કાલાવડને અરજી આપતા તે અનુસંધાને તલાટી કમ મંત્રી શ્રી સનાળા દ્વારા આ રસ્તામાં 12x24 ફૂટનું દબાણ માલુમ પડેલ અને તે અંગેની જાણ તલાટી મંત્રી દ્વારા કરવામાં આવેલ છતાં પણ પ્રતિવાદીએ દબાણ દૂર કરેલ ન હોય તથા તાલુકા વિકાસ અધિકારી અને જિલ્લા વિકાસ અધિકારી મામલતદાર શ્રી કાલાવાડ તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કાલાવાડને પણ આ દબાણ દૂર કરાવવા અરજ અહેવાલ કરવા છતાં પણ આ કામના પ્રતિવાદીએ સદરહું દબાણ દૂર કરેલ ન હોવાની હકીકત જણાવેલ છે અને તેના સમર્થનમાં આંક 24થી આંક 30 સુધી ન હોવાની હકીકત તેમણે જણાવેલ છે. વાદી દ્વારા આ જ હકીકત પોતાની દાવા અરજીમાં પણ જણાવેલ છે. આ ઉપરાંત આ કામના પ્રતિવાદીઓ આ કામના હાજર થઈ વાદીઓના દાવાનો જવાબ રજૂ કરેલ નથી કે કોઈ પુરાવો રજૂ કરેલ નથી કે વાદીના પુરાવાનું ખંડન કરેલ નથી કે પડકારેલ નથી અને પોતાનો બચાવ રજૂ કરેલ નથી. આ કામે આંક 24થી વાદીએ પ્રતિવાદીના વકીલશ્રી મારફતે આપેલ કાનૂની નોટિસની નકલ રજૂ કરેલ છે અને આંક 25થી રજિસ્ટર પોસ્ટ એડીથી પ્રતિવાદીને મળેલ હોવાની એકનોલેજમેન્ટ સ્લીપ રજૂ કરેલ છે. આ દસ્તાવેજો વંચાણે લેતા વાદીએ પ્રતિવાદીઓને દબાણ બદલ નોટિસ આપેલ હોવાનું જણાઈ આવે છે, પરંતુ ફક્ત આ નોટિસના આધારે જ આ કામના પ્રતિવાદીઓ દાવામાં જણાવ્યા મુજબનું દબાણ કરેલ હોવાનું પુરવાર માની શકાય નહીં.